બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં જે રીતે સડેલા ચણાનો મામલો સામે આવ્યો છે ત્યારે દિયોદર સરકારી ગોડાઉનમાં સડેલા ચણાને લઈને મામલો વકર્યો છે। ગોડાઉનમાં રાખેલા ચણાના 130 કટ્ટા સડેલા હતા। વિંગ્સ એગ્રીકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો હતો સડેલો માલ। ગોડાઉન મેનેજર સડેલા ચણાને લઈ આપ્યો ગોળ ગોળ જવાબ। ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો સડેલા ચણાનો જથ્થો। સડેલા ચણાનો જથ્થો ગોડાઉનમાં આટલા દિવસ કેમ રખાયો છે તે બાબતની પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ ચણામાં પડેલા જીવાતને લઈને અન્ય અનાજને લાગી શકે છે સડો, તેવી પણ ક્યાંક ને ક્યાંક શંકા વ્યક્ત થઈ છે। ગોડાઉન મેનેજર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને કેમ જાણ કરાઈ નથી તે પણ એક મોટો સવાલ છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સડેલા ચણાનો જથ્થો ગોડાઉનમાં કરાયો છે। ગોડાઉનમાં રાખેલા ચણાના 130 કટ્ટા સડેલા હતા।